નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સોનાના ભાવમાં ₹23નો વધારો। ચાલુ વર્ષ સોનાના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। જાન્યુઆરીમાં 24 કેરેટ સોનાની કિંમત આશરે ₹1,23,000 પ્રતિ કિલો 10 ગ્રામ હતી, જે હવે વધીને ₹1,60,000 થઈ ગઈ છે। આમ છેલ્લા 5 મહિનામાં સોનાના ભાવમાં આશરે ₹30,000નો ધડકમ વધારો નોંધાયો છે। આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત ₹1,45,000 અને 24 કેરેટ સોનાની કિંમત ₹1,59,000 સ્તરે પહોંચી ગઈ છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્યાં પડશે વરસાદ। હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણ અસ્થિર રહેવાની આગાહી કરી છે। પંજાબથી રાજસ્થાન સુધીની ટ્રફ લાઇનની અસરથી રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને દમણ દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। પશુપાલકો માટે ગુડ ન્યૂઝ। સર્વોત્તમ ડેરીએ પશુપાલકોના આર્થિક હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। ડેરી દ્વારા પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ ₹20નો મોટો વધારો ચૂકવવામાં આવ્યો છે, જેના કારણે આગામી 1 જૂન 2026થી પશુપાલકોને કિલો ફેટ દીઠ ₹920નો નવો ભાવ મળશે। સર્વોત્તમ ડેરીના ચેરમેન અને એમડીની આગેવાનીમાં યોજાયેલી નિયામક મંડળીની ખાસ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે, જેથી હજારો પશુપાલકોને આર્થિક રીતે મોટી રાહત મળશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં ફરી વધારો। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે ભારતમાં ઈંધણના ભાવ ફરી એકવાર ભડકે બળ્યા છે। છેલ્લા 8 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹1 પ્રતિ લીટરનો વધારો ચૂકવવામાં આવ્યો છે। આ ધરખમ ભાવ વધારાને પગલે હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત ₹112.81 પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે હાલમાં સમગ્ર દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દૂધ પ્રતિ લીટર ₹4 મોંઘું થશે। ભીષણ ગરમી વચ્ચે સામાન્ય લોકોના ખીચા પર મોંઘવારીનો નવો બોમ્બ વિસ્ફોટ થયો છે। કેરળની સૌથી મોટી ડેરી સહકારી બ્રાન્ડ મિલ્માએ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹4નો વધારો કરવાનો નિર્ણય લીધો છે। નવો ભાવ 1 જૂન 2026થી અમલમાં આવશે। આ વધારાથી સવારની ચા કોફીથી લઈને રસોડાના ખર્ચમાં વધારો થશે અને સામાન્ય ગ્રાહકોના માસિક બજેટ પર વધુ બોજ વધારશે।